हम मिलेंगे हर एक मोड़ पर। રસ્તો એટલે કેવો પડે કેમ છે જોઈ લો, ભૂર્યું તમે જોવો તો ખરી કેમ છે. ટ્રાફિક ફૂલ છે, જાનું જાય છે, જાનું આવે છે, આપણી વાટાવલી કેદી જાય. થોડું મોડું થઈ ગયું છે પણ હવે એડજસ્ટ કરવું પડે, શું કરવું, કારણ કે અમે તો રેડી થઈ અને ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છીએ. તો રામ રામ ને જય નટરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોને અને અબોલ જીવોની મદદ હંમેશા કરતા રહ્યો. તેની માટે હંમેશા સહાય કરો, તેની માટે હંમેશા આગળ આવો, હેલ્થ સપોર્ટ અને મદદ હંમેશા કરતા રહ્યો અને લાઈફમાં ખુશ રહ્યો, રાજી રહ્યો અને મોજ મજામાં રહ્યો. ફાઇનલી ઉઠી અને નીકળી ચૂક્યા છીએ. આપણે થોડાક બહાર જવાનું છે, આપણે પોરબંદર આપણે થોડુંક પાર્સલ લેવાનું છે, થોડુંક કાગળિયા લેવાના છે, તો એ લેવા માટે થઈને અત્યારે આપણે નીકળી ચૂક્યા છીએ પોરબંદર. આપણે ગાડી લઈ અને તો મેં કીધું ચાલો હવે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ બ્લોગ અને તમને પણ મોજ કરાવવાનો સફર ચાલુ કરી દઈએ. તો ફાઇનલી નીકળી ચૂક્યા છીએ આપણે પોરબંદર જવા માટે આપણા ફોરના રસ્તા ઉપર થાય, કારણ કે લાઈફમાં આપણે કાંઈ ભેગું નથી લઈ જવાની, મોજ જ કરવાની છે. એટલે કે આજ સે અપના વાદા રહા, હમ મિલેંગે હર એક મોડ પર, આજ સે અપના વાદા રહા, हम मिलेंगे हर एक मोड़ पर, जिनकी दुनिया भुलाएंगे हम, जिंदगी की नई राह पर. ગીતની કડીઓ મને ખબર નથી, તમને ખબર છે કે આપણે ગમે સોંગ આપો એટલે આપણે ગાઈ જ નાખીએ. આપણે એવી કળા છે પહેલેથી, મારામાં એવું ટેલેન્ટ છે. વારી ખેરીની જેમ ખોટી હાસી ગાય માયા અને બધી ડાયરેક્ટ આપણે કામની વાતો કરીએ તો ફટાફટ નીકળીએ અને તમને આગળ મોજું કરાવતો રહો. આપણે જવાનું છે ફટાફટ કાગરિયા લેવા, પાર્સલ લેવા, તે બધું આપણે પતાવી લઈએ પછી આગળ જગબાટી અને મોજું કરતા રહીએ, બરોબર. અને આપણો 4 લાઈન રસ્તો એટલે કેવો પડે કેમ છે જોઈ લો, ભૂર્યું તમે જોવો તો ખરી કેમ છે. અરે આમાં જાડા મોટાનું કામ નહીં, આમાં છે ને મારા જેવા છે ને ભાઈડા હોય ને, ભાઈડા સાથી વાળા એનું જ કામ આ રસ્તામાં હાલવું હોય. એટલે આમાં છે ને અમે કાંઈ એવા થઈ ગયા, તમે ખાલી રસ્તો જોઈ શકો કેમ ભાઈ મરી અને નીકળીઓ. હા આમાં આગળ ખેરંગ નીકળી જાય હાજો નરવો એ વાતનો માલ નથી. આમ પડી અને પસડાઈ નીકળીએ. રસ્તો તો થોડોક એક છે પણ હાવ ભૂકા કાઢી નાખે. જો અહીંયા આપણે હવે આવી ગયો છે મેન રસ્તો, તમે જોઈ શકો. એટલે ધીરે ધીરે ચડાવી લઈએ, બરોબર. પોરબંદર પહોંચી આવ્યા અને આપણે અહીંયા જે સર્કલ છે ને જુબેલી સર્કલ ત્યાં ઉભા છે, કારણ કે જે ઓલો ભાઈ છે ને એ અહીંયા આપણે ઓલા કાગળિયા દેવા માટે આવે છે, પાર્સલ દેવા માટે થઈને. તો આપણે છોકરીઓ ઉભા છે, પાછળ છોકરી છે તમે જોઈ શકો, અને અહીંયા આપણે ઉભા છે. તો મેં કીધું એ આવે પછી અહીંથી લઈ અને આપણે પાર્સલ લેવાનું છે તો તે લઈ લઈએ. મેં કીધું આયા દેવા આવતું હોય તો આપણે અંદર નથી જવું, તો ભાઈ બાઇક લઈને અહીંયા દેવા આવે છે તો પાર્સલ આવી જાય એટલે આપણે લઈ અને નીકળીએ. પછી આપણે આગળ કાગળિયા દેવાના છે તો કાગળિયા આપણે પતાવી લઈએ રસ્તામાં. એટલે એવું બધું છે. લગ્ન કરવાની સિઝન છે એટલે ટ્રાફિક ફૂલ છે, જાનું જાય છે, જાનું આવે છે, આપણી વાંઢાવલી કેદી જાય એટલે કેદી આવે કે આમને મરી જાય વાંઢા ને વાંઢા. થાય કઈ કે નહીં થાય મને નથી લાગતું આ જોઈને કે થાય, પણ ઠીક છે. બધા હવાના પ્રમાણે રાજી છે, બધે પરણે છે, મોજ કરે છે, લગ્ન ધાકધૂપથી કરે છે. આપણે જોઈએ છીએ કેદી થાય આપણું હવે વધુ હવે ખુશ છીએ, રાજી છીએ, હરખમાં છીએ, કઈ ઉપાધિ જેવું નથી. બીજા પરણતા અમારા ભાઈઓ તો અમે રાજી છીએ. એટલે બેઠા હું જાનું જોઉં છું, ગાડીઓ 4 વ્હીલર જાનું જાય છે પોસ્ટરો મારીને, પણ આપણે રાજી છીએ, ખુશ છીએ, કે ઉપાધિ જેવું છે નહીં, બરોબર. એટલે હમણાં આવે એટલે પછી આગળ તમને હું અપડેટ આપું અને પછી આપણે નીકળીએ. થોડું મોડું થઈ ગયું છે પણ હવે એડજસ્ટ કરવું પડે, શું કરવું, કારણ કે અમે વાંઢા માણસ રહ્યા એટલે અમારે બધું કામ કરવું પડતું હોય ને, પેટ માટે થઈને બધું કામ કરવું પડતું હોય. એકલા રહ્યો એટલે બધું કામ મારે કરવું પડે, બધું પીડાવું હોય છે, બધી દુઃખ હોય છે, દર્દ હોય છે, બધું ન કહી શકતું હોય કોઈને, પણ શું કરવું. પણ તમે સમજદાર છો, સમજી જશો. એટલે આમાં થોડું બધું જોવું પડતું હોય એટલે થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે આપણે જવાનું છે લગ્નમાં, તો લગ્નમાં જવા માટે ને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને ગાડીમાં આવી ગયા છે. તો મેં કીધું ચાલો હવે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઈએ અને આગળ આપણે જમાવટ કરતા જઈએ. તો અત્યારે આપણે નીકળવાનું છે લગ્નમાં, તો ફટાફટ નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે. તો રેડી થઈ અને ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છીએ લગ્નમાં જવા માટે. અને
ગાડી લઈ અને નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ અને સોરી નાવા નથી ગયા. નાવા જવાય આવે ઠંડીનું નહીં ઉડી જાય તો કોણ આપણું કરે, મફત જઈએ ને આપણે વાંઢે એટલે નાવા નથી ગયા. હાથ પગ ધોઈ અને નીકળી ગયા આપણે. મફતની કરીએ મોજ, તમને પણ મોજ કરાવું અને હું પણ મોજ કરાવું. તો પહોંચીએ ફટાફટ લગ્નમાં અને ન્યા જઈ અને મોજ કરીએ. વહેલાસર પહોંચીએ ને જમવાનું પૂરું થઈ જાય તો પછી મફતનું આપણે નહીં મેળવે, બરાબર? તો ભીખી રહેવું પડશે ને, એટલે આપણે થઈને વહેલા પહોંચી જઈએ અને જોબરી લઈએ અને પછી જમાવટ કરીએ, બરાબર?